ચિરાગભાઈ અને આ બાજુ લીંબુનું કામ ચાલુ છે. હા, રામ 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 રામ. અમારા ભેડાવાળા મહેમાન પણ છે ભાઈ. મારા હરીનભાઈ લીંબુ ઉતાર્યા છે કમ્પ્લીટ. 8-10 બાસકા વીણા લાગે. આવા કંઈક લીંબુની ભાઈ આઈટમ છે, કાંઈ ન ઘટે. અને ભાવ છે 3000 રૂપિયા અત્યારે. 5 બાસકા વીણી વેરા છે. હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજના નવા એક વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ. અને અત્યારે છે ચૂંટણી. અરવિંદભાઈની વાડીએ તો આવતા રહ્યા છે આંટો મારવા. અને થોડો ઘણો પવન પણ પવન છે. અને સાંજના ભાઈ 5 વાગી ગયા. અને ભાઈ સાંજના જો કે 5માં થોડી ઘણી વાર છે. અને આ બાજુ ખેડૂત ભાઈ શું કરે? લીંબુવાળા, બાગાયત ખેતીવાળા. અને આ કોણ ભેડાવાળા મહેમાન આવ્યા શું? ચિરાગભાઈ. અને આ બાજુ લીંબુનું કામ ચાલુ છે. હા, રામ 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 રામ. અમારા ભેડાવાળા મહેમાન પણ છે. એટલે હું આંટો મારવા આવ્યા હતા કે કામ્યા કાંઈ? અને વકલ કીધી ને લીંબુની ભાઈ. મારા હરીનભાઈ લીંબુ ઉતાર્યા છે કમ્પ્લીટ. 8-10 બાસકા વીણા લાગે. આવા કંઈક લીંબુની ભાઈ આઈટમ છે, કાંઈ ન ઘટે. અને ભાવ છે 3000 રૂપિયા અત્યારે. 5 બાસકા વીણી વેરા છે. અને આ બાજુ વકલ ચાલુ છે ભાઈ. કાં છોકરા, શું તારું નામ? ઈલા, શું નામ તારું? ગોલકીના બોલ. રામજી, શું નામ આનું? કે હાલો આઈસ્ક્રીમ ખાવા. હાલો ખેડૂત ભાઈ, આપણે આવતા રહીએ અરવિંદભાઈની વાડીમાં આંટો મારવા. લીંબુની અંદર ભાઈ વાવે છે વાડી. અને સરસ મજાનું વાવેતર છે. કામકાજ સારું છે. અરવિંદભાઈની મહેનત જો કે રંગ લાવી છે. એટલે વધારે પડતા દાંત ન કાઢતા અને થોડીક કોમેડી કરવી પડે. અને કેવું છે ભાઈ કામકાજ, કેવી લીંબુની માવજત છે ને આજે ચાલો તમને બતાવું ફાઇનલ લીંબુમાં કેવો પાક છે અને કેવું અત્યારે લીંબુમાં ફળ છે ને. અને ભાવ જો અત્યારે વાત કરીએ ને તો 2500થી લઈ 3500થી લઈ અને 4000 સુધી ભાવ છે લીંબુમાં. કમ્પ્લેટ 4000 સુધીની અત્યારે હાલ બજાર છે. 2500થી 4000 ભાવ છે. એટલે કે ભાવ પણ સારો કહેવાય. ગયા વર્ષ કરતાં પણ આ વર્ષે ભાવ સારો છે. અને આવી રીતની કંઈ ક્વોલિટીનું છે. જો કે લીંબુ બે નાનું સાઈઝનું છે, પણ 35 સાઈઝનું લીંબુ છે. એટલે આ હાલ તોડવું જ પડે લીંબુ. આ લીંબુની અત્યારે બજાર છે કમ્પ્લેટ 2500 રૂપિયા. આ જે લીંબુ નાની સાઈઝ છે એટલે 2500 બજાર ગણાય. બાકી આવી રીતના લીંબુ છે. જો ભાઈ આ રીતનો સરસ મજાનો તડકો થોડોક છે, દેખાય છે ઓછું, પણ લીંબુ સારું છે. કાંઈ નહીં થતો ભાઈ. કોણ તો અરવિંદભાઈ માલ હો જાયંગા. વાહ ભાઈ વાહ, પૈસા હોય તો કાંઈ નહીં ઘટે. એટલે આવું કાંઈક છે ખેતીવાડીમાં. જેવી તમે મહેનત કરો ને, જેવું કંઈક નાખો ને તો તમે લઈ શકો. બાકી જો સરસ મજાના લીંબુ છે. એટલે બીજું આપણે માવજત કરવી પડે નવરાત્રી પહેલાં, તો જ અત્યારે લીંબુ સારું નીકળે. જેટલે તમે નવરાત્રી પહેલાં આપણે માવજત કરીને આમાં જો કે ડીએપી ખાતર તો બનેલું નાખ્યું છે. બાકી દેશી ખાતર વધારે તો દેશી ખાતર જ મહત્ત્વનું છે. અને કોઈ મુરગીનું ખાતર છે એ ખાતર પણ હાલે. ફાલમાં વધારે ફાવલિંગ પકડવા માટે મુરગીનું ખાતર, દેશી ખાતર. એના સિવાય બીજું એક ખાતર વધારે કામ ન આપે જમીનમાં. આ ડીએપી કેમિકલવાળા ખાતર તો ખાલી કહેવાના છે. બાકી વધારે તો દેશી ખાતર સિવાય ઈલાજ નથી. ચાલો આવું કંઈક છે લીંબુમાં. જો કે સરસ મજાનો ફાલ છે. અને સામે જો કે ઘાસ થોડું ઘણું વાયેલું છે. બાકી સામે વાડી છે દિલીપ કાકાની. અને મારા અરવિંદભાઈને જો કે માલ ઢોર બાંધ્યા છે. ગાયું છે, ગાયું 3 થી 4 गावलड़ी से। राम जी भाई आया है। इस गांडा है, इनमें साइकिल नहीं आवड़ती तो आके से अम्बे तो भाई फाइन लेता और आवा दियो साइकिल। अरे हर्षद पड़ से पास पकड़ दे बस।
હા મિત્રો સાયકલ હાકું હું ને મને હાલતી જ નથી આમ જો ને પેટ્રોલ ની મારું હાલો અરવિંદભાઈ વ્યાતા થયા છે ટીસી રિપેરિંગ કરવા અને માથકના કારીગર આવી ગયા છે. હવે જો આપણે વ્યાતા થઈ છે બીજા કાકાની વાડી બાજુ જવાનું છે. અહીંયાથી સુંદરી ભવાની પણ ગામ જવાનું છે આડુભાઈના ઘરે. અને અહીંયાની થોડીક નમન ગતિ કરવાની છે આજે. કેટલા બાસ્કે મીના છોકરા? બાસ્કા વીણી વેર્યા છે 6 બાસ્કા, 1 2 3 5 ને 6 બાસ્કા કમ્પ્લીટ. હાલો આવજો. હાલો થઈ ગયા તા. હાલો ભાઈ થઈ ગયા રહેતા તો કે કાકાની વાડી બાજુ અને રવિભાઈની વાડી આપણે આટો માર્યો બાગાયતી ખેતીમાં. તો કે રસ્તાનું કામ ચાલુ છે. રસ્તો અત્યારે હાઈ ક્લાસ નવો થઈ ગયો છે. આ રસ્તામાં 10 દિવસ પહેલા ચાલો ભાઈ પહોંચી ગયા છે ખીમજી કાકાની વાડીએ અને કેવું છે અહીંનું કામકાજ તમને બતાવવા છે. અમારે આ છે કાકાના મકાન અને બુલેટવાળી હસ્તી. બાકી આ બાજુ અમારે ગાયું અને માલ ઢોર તો કે આવડાડી તો ઘણા રાખે છે એટલે કે ઘણા ખરા કહેવાય. આ બાજુ એક ભગેડી ભેંસ, પછી આ બાજુ છે કઈ ગાયું નાના મોટી વાસળીઓ, પછી આ બાજુ 2 ભેંસું છે, એક ગાય, ઘણી ગાયું છે અને બધી ભડકી હજુ મારે હે ને હમણાં કાકા દાંત પાડી દે 2 ગાયું આઈન કર તારે બોલાય નહીં અગાઉ કાકા? થોડાક દી પેલા નથી મારતી કેટલી એવું હતું હે? હા. અને આ બાજુ કડપ ભેગી કરી મૂકી દીધી છે 10 પૂરા જેવું. અને આ બાજુ છે દવા છાંટવાનો ટાંકો કીનો છે આજે? હા ભાઈ દવા છાંટવાનો ટાંકો. અને સામે જો કે આપણે વાડીમાં માથકની વાડીમાં પવન ચક્રી ઊભી થાય છે. સામે છે કોપીઓ ગાડી. કેટલા સાધન છે ને તમને બતાવવાના છે કે. અને આ બાજુ છે કેપ્ટન ટ્રેક્ટર. આ ટ્રેક્ટર લીધું ને લગભગ 2-2.5 વર્ષ થઈ ગયા. સામે સાધન તો કે ઘણું બધું આવડે ભેગું કરી આવ્યું છે. તો પાલટી મણા કહેવાય. અને આ બધી વસ્તુ છે લીંબુ પાડવાનું નીકળ્યું. આ કેડ્યું ઘણી થઈ ગઈ કીરી હા શિવલા લીંબુ પાડવાનું નીકળ્યું. દાળિયા માટે દાળિયા વધારે આવે ને લીંબુ પાડું નાખેલું છે. અને કંઈક કેરેટું લીંબુ ભરવાની. અને આ બાજુ કાંઈ તો કે કપડાં ધોવે છે. હા લગ્ન કરીને લુગડા દાદા ભેગા થઈ ગયા ને. અને આ બાજુ ભાઈ લીંબુ માટો મારવા આવ્યા છે. જોકે બહુ પડામાં આગે નથી ગયા, ટાંકા નજીક જ છે. બાકી આ લીંબુનું ઝાડમાં પહેલું ઝાડવું છે શેઢાની નજીક જ. અને ભાઈ લીંબુ જોવો તમે બધા એમ કે ને તાણ પડે એટલે ફાલ સારું ફૂટા. લીંબુમાં જો કે પાણી એક જ ધારું ચાલુ રહે ભાઈ. લીંબુ એટલું છે ને અને જો લીંબુ તમારે નજીક જ છે ટાંકાની સામે જ ઝાડવું. અમારે ભાઈ લીંબુ એટલા છે. લીંબુ તમે ઉતારો એટલે ભાવ કેવો અત્યારે કાકા? 3000 બજાર છે. આવી રીતના લીંબુ લઈ લો. આ લીંબુ ભલે ને 2500 બજાર કે 3000 બજાર આવે તો જવા દેવાય. શિવલા તમે લીંબુ ઓછા તોડો આ બધા જવા દેવાય. ભાવ કેવો છે અત્યારે જુઓ ભાઈ. આ લીંબુ તમે જુઓ, આ લીંબુ કમ્પ્લીટ. આ લીંબુ ને ભાવ અત્યારે 3000 બજાર 3000 કમ્પ્લીટ ભાવનો આવે. એટલે તોડવાનું ચાલુ રાખજો. હાલો ભાઈ આપણે ઝાડ વરજો કે નીચે આવ્યા છે. અને અંદરની સાઈડનું લીંબુ કેવું છે ને
અંદરની સાઈડ તો બહુ નજરમાં એટલું બધું નહીં આવે કેમ કે ઉપર છાંયો હોય ને એના હિસાબે. અને ઝાડ જો કે આજ કાલે જ પાયું છે ને ભાઈ? કાલે જો કે પાણી પાયેલું છે. મોટર વાડીમાં ને એવી નાખવાની છે આ તો પાણી ઓછું કાઢે મોટર. અને આ કેબલ દઈ દેવાનો, કેબલ માં એવો વાંધા પડે છે, ફૂટ ફૂટ જ બહુ કરે. લેવાનો નંબર બોલી જા, નંબર શું છે? 99 13 90 40 33 કોઈને લેવાનો હોય. વેચવાનો છે ને? હા વેચવાનો. આ સર્વિસ? હા રહી. બરાબર. મોટર અત્યારે 20 ની હાલે. જો કે ભાઈ કેબલ વેચવાનો છે અને દિનેશભાઈને નંબર આપ્યા છે 99 13 90 40 33. એમાં ફોન કરજો. લેવાનો હોય તો ગામ ચૂપણી, તાલુકો હળવદ અને ત્રાંબાનો કેબલ. જુઓ ભાઈ ત્રાંબાનો કેબલ છે એટલે કોઈને લેવાનો જૂનામાં છે બરાબર. અને કેટલા વર્ષ આપ્યો કે આપણે મને ખબર નથી પણ વાત કરી લેજો ફોનમાં. એટલે આવું કંઈક છે ખેતીવાડીનું કામકાજ. બાગાયતીમાં આપણે આંટો માર્યો અને સરસ મજાના લીંબુ છે. હાલો ભાઈ લીંબુમાં આપણે આંટો માર્યો છે ને પાછા બીજા શેઢે બાજુ આવી ગયા છે. અને ભાઈ આવી રીતનું લીંબુ છે. જોકે લીંબુ વધારે તો થોડું જૂનું વધારે છે એટલે એના હિસાબે આપણે લીંબુ જો ને વધારે અત્યારે નીકળ્યો તો ભલે વરસાદ ખેંચાવે ને તો કદાચ ભાવમાં પડી જાય 2500 2000 ભાવમાં. અને સામે છે ભાઈ લાદી ઊભી કરી છે આ બધી ભૂંડાના ત્રાસના હિસાબે. ભૂંડાનો ત્રાસ થોડોક વધારે છે એના હિસાબે. અને આ બાજુ છે અમારે મેઘાભાના લીંબુ. જો કે લીંબુના બગીચા અમારી ચૂંટણીમાં વધારે. લાગેઠવાડીમાં લીંબુ તો થોડા ઘણા હશે, 2 વીઘાના વધીને 5 વીઘા 7 વીઘા. હા છોકરા? હા નાની પર ખીમકા હાલ્યા આવે છે. ડિસ્કો નથી લેવો છે. કા બધા ખેરી નાખ્યા, બધા લીંબુ વાવા દીધે ખેરી નાખ્યા, લીંબુ ખેરી વેરે છે ને? બધા વાવા દીધે લીંબુ હા? ખેરી નાખ્યા. આરામ. શું કે વાવાઝોડા કેવી નુકસાની છે? નુકસાની 50%. 50% નુકસાની છે ને? સરકાર કઈ આપતી નથી. અત્યારે બજાર હતા લીંબુ એવું ન નીકળ્યું. આવું છે ભાવ હોય તો લીંબુ બહુ ન હોય, અત્યારે ખાવ કાચા લીંબુ વધારે છે. બધું ખેરી નાખ્યું વાવા દીધે અને વા સડી ગયો પાછો. હાલ ભાઈ પગી છે વાડીએ. અને ભાઈ આવી કંઈક વાડી છે ભાઈ મસ્ત મજાની. જો કે રસ્તામાં છે જાંબુડાના ઝાડવા. રામજીભાઈ દરવાજો ખોલે છે. હરવો બાસ. અને ભાઈ આ બાજુ કેવો ટાંકો છે. અને જો કે એના પહેલા આપણે કીધું વિડીયો શૂટ કર્યો હતો પણ એ જાજો ટાઈમ થઈ ગયો, 2 મહિના પહેલા. જો કે એટલે કેવું છે કામકાજ. અને વાવેતર પણ 1 નંબર છે. અને આ બાજુ કમ્પ્લીટ જો કે હાઈકેન મૂકી દીધું છે. આવી રીતના ભાઈ પલટી હર મારેલા છે. વાડી તો જો કે જબરી છે વાડી, 80 વીઘા વાડી છે. અને સામે કાંઈક તલનું વાવેતર છે. તલનું વાયેલું ભાઈ છે. આપણે લીમડાથી ઓલી બાજુની સાઈડ તલ વાયેલા છે. અને ભાઈ આ છે અમારે ટાંકો. આજ પાણીનો જો કે સારો ભીરો છે. પાણી ભીરું ભાઈ. હાલો ભાઈ એ પાડાની અંદર આંટો મારવા. અને આપણે બાગાયત ખેતી લીંબુમાં આ રીતના ખાલા છે કાંઈક 1 2 આ બાજુ. અને કેવું છે લીંબુમાં ને આજ પવન પણ વધારે છે. તોફાની પવન, આસકાનો પવન વધારે છે આજ. કંઈક તમારે બાગાયતી લીંબુ ભાઈ કાંઈ ન ઘટે. આંટો માર્યો પડામાં? હા આટા મારી નાખ્યો. કેવો લીંબુમાં કેવું છે? કેટલે થથિયારો પડ્યો છે પણ વેણતો નથી. લીંબુ સારા હે પણ ખડે હાટે સારું. ઉનાળાનું ખડ તો થાય છે. કઈ નો ખડતા તોરે તો કઈ ખડ નો એના ખડના હિસાબે કુણપ સારી છે. અને લૂ ઓછી લાગે. અને સરસ મજાની કુણપ છે. આવી રીતની કુણપ છે. અને લીંબુમાં જો કે ઉપર ટોશે લીંબુ પણ કાચું લીંબુ સારું કહેવાય. આવી રીતના ભાઈ લીંબુ છે. આમાં થોડોક જો કે ઝીણા લીંબુ વધારે, ઝાડું થોડુંક પીરાના હિસાબે છે, થોડા જેવું થોડુંક વધારે લાગે છે. એટલે આવા કંઈક લીંબુ છે.
જો ભાઈ આવી રીતના લીંબુ છે અને અંદર જો અમુક પાકા પણ દેખાય છે. અને આવા કંઈક લીંબુ છે અને પાણી તો કે ચાલુ જ લાગે છે ધોરિયામાં લીલું છે એના હિસાબે. ચાલો મિત્રો, આપણે આજનો વિડીયો આપણે આવો જ કંઈક રહ્યો છે અને આજનો તમને બાગાયતી ખેતી લીંબુનો સ્પેશિયલ વિડીયો ઉતાર્યો છે અમારે ચૂંટણી ગામની અંદર. ભાઈ કેવો વિડીયો લાગ્યો મસ્ત મજાની કોમેન્ટ કરી વાળજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળશું કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી અને હર હર મહાદેવ.